આ પહેલાંના જમાનાની લોક લગાવવાની સિસ્ટમ છે. શું તમે આ પાવાગઢનો ખુફિયા મહેલ જોયો છે? બે ચોરોનો મહેલ છે તેવું કહેવાય છે. તો અત્યારે આપણે આવી ચૂક્યા છે બે ચોરોના મહેલ. તો આ બે ચોરોનો મહેલ શા માટે બનાવ્યો તેનો આજે આપણે આખો ઇતિહાસ જાણવાના છે. ચાલો આજે આ બે ચોરોના મહેલને એક્સપ્લોર કરી અને વિડીયો આપણો શરૂ કરીએ. તો ચાલો મિત્રો પહેલા ઇતિહાસ જાણી લઈએ અને તેની સાથે આજે આપણે આ મહેલને પણ જોઈએ. જે ખાપરા અને ઝવેરી નામના બે ચોર હતા તે મહાકાળીના પણ બહુ જ મોટા ભક્ત હતા તેવું કહેવું છે. તો મિત્રો ખાપરા ઝવેરી નામના જે ચોર હતા તે બહુ જ શાતિર દિમાગના હતા. ગમે તેવી સિચ્યુએશન હોય તો પણ તે ચોર ચોરી કરી લેતા હતા. તે મહાકાળીના પણ બહુ જ મોટા ભક્ત હતા. એટલે ગમે તેટલી પણ ચોરી કરે એ ખાપરા અને ઝવેરી નામના બે ચોર હતા તે મહાકાળીને તેને અડધો ભાગ અર્પણ કરી દેતા હતા. એક દી વાતે વાત જતી રહી મોહમ્મદ બેગડા સાથે. એટલે કે મોહમ્મદ બેગડાને તે વાતની જાણ થઈ કે ખાપરા ઝવેરી નામના બે જે ચોર છે તે બહુ જ શાતિર દિમાગના છે અને ગમે તેવી પણ સિચ્યુએશન હોય તે ચોરીને અંજામ આપે છે. તો મોહમ્મદ બેગડાએ નગરમાં ઢંઢેરો પીટાવી દીધો અને તેને જાણ કરાવી દીધું કે હું રાત્રે જ્યારે સૂઈ જઈશ ત્યારે મારા પલંગની નીચે 4 અણમોલ રત્ન છુપાયેલા છે. તે ચોરીને બતાવે તો હું તેમને શાતિર દિમાગના ચોર ગણીશ. નગરમાં જાણ થઈ જાય છે અને તે વાત ખાપરા ઝવેરી જે નામના ચોર છે તેમની પાસે જતી રહે છે. તો ખાપરા ઝવેરી નામના જે બે ચોર છે જ્યારે મોહમ્મદ બેગડો રાત્રે સૂઈ જાય છે અને તે રીતની ચોરી કરી લે છે કે મોહમ્મદ બેગડાને પણ ખબર નથી પડતી. જે અનમોલ રત્ન 4 છુપાવે છે તેમાંથી 3 ખાપરા અને ઝવેરી નામના જે બે ચોર છે તે ચોરી કરી લે છે અને એક રત્ન તેમાંથી સેનાપતિ ચોરી કરી લે છે. તો તે વાતની મોહમ્મદ બેગડાને જાણ થાય છે કે એક રત્ન મારા સેનાપતિએ ચોરી કર્યું છે અને 3 રત્ન ખાપરા ઝવેરીએ ચોરી કર્યા છે. તો મોહમ્મદ બેગડો જે સેનાપતિ હોય છે તેને કારાગારમાં નાખી દે છે. એટલે કે જેને સેનાપતિએ ચોરી કરવી હોય તેને કારાગારમાં નાખી દે છે અને ખાપરા ઝવેરી નામના જે બે ચોર છે તેમનાથી પ્રસન્ન થઈ આ 7 મંજિલ બનાવે છે અને આ 7 મંજિલ તે ચોરોને અર્પણ કરી દે છે. તેના બાદ પછી તે ચોર હોય છે ખાપરા ઝવેરી નામના બે ચોર હોય છે ચોરી કરવાનું ભૂલી જાય છે અને તેમનું જીવન એ શાંતિથી ગુજારે છે. તો આ હતો તે 7 મંજિલનો ઇતિહાસ. કેવો લાગ્યો તમને 7 મંજિલનો ઇતિહાસ? અને હવે આપણે આ 7 મંજિલને બધી જ તરફથી જોઈશું. તો વિડીયોને એન્ડ લગી જોજો અને વિડીયો પસંદ આવે તો કમેન્ટમાં જય મહાકાલ લખવાનું ભૂલતા નહીં. જોઈ શકો છો જે 7 મંજિલ મહેલ છે તેની ઉપર આવી ચૂકે છે. બહુ જ મોટો છે અને નીચે પણ છે, ધસાયેલો પણ છે જમીનની અંદર. 7 મંજિલ તરીકે ઓળખાય છે. અને અંદર આપણે જઈશું આ 7 મંજિલ મહેલ છે તેની અંદર. અહીંયા મિત્રો સાપ પણ રહે છે. તો થોડું તમારું ધ્યાન રાખવું આ જગ્યા ઉપર, કેમ કે હું એક ફેરા આવ્યો તો મેં અહીંયા સાપ જોયો હતો. મિત્રો આવી જગ્યાઓ
તમને પ્રાચીન સ્ટ્રક્ચર કામ જોવા મળે છે. આ 7 મંજિલે ખાલી તમને જોવા મળે છે. અહીંયા બાજુમાં પણ જુઓ છો તો કંઈક આ એંગલો છે, લોખંડની એંગલ. તો જોરદાર મિત્રો તમને અહીંયા આ રીતનું કંઈક જોવા મળે છે. જુઓ છો, ડર લાગે એવી જગ્યાઓ છે. તો મિત્રો ડર લાગે એવી આ જગ્યા છે. જોઈ શકો છો આ 7 મંજિલ ડર લાગે એવી જગ્યા છે. અને આપણે તે મહેલની અંદર ઊભા છે અત્યારે. વિચારવા જેવી વાત છે. જોવો છો તમે. આ 7 મંજિલ છે તેનો એક આ ભાગ આપણે જોયો. અને હવે આપણે જઈશું બીજા ભાગ તરફ. તો હવે આપણે નીચે જઈશું ત્યાં આગળ. તો જોઈ શકો છો આ રીતના કંઈક તમારે પગથિયા ઉતરવાના રહેશે નીચે. અને નીચે તમારે જવાનું રહેશે. તો નીચે તમને અને અહીંયાથી તમને ખૂણેશ્વર મહાદેવ મંદિર જોવા મળે છે. તો સામે છે ખૂણેશ્વર મહાદેવ મંદિર. અને અહીંયા સરસ મજાનો ચોમાસો હોય ત્યારે ધોધ પણ પડે છે. તો તેનો પણ તમે આનંદ લઈ શકો છો ચોમાસાની અંદર. અને આ છે 7 મંજિલ મહેલ. આ દરવાજો છે. તો અહીંયાથી તમે નીચે જઈ શકો છો. પણ અત્યારે તારું મારી દેવામાં આવ્યું છે. મિત્રો આપણે 7 મંજિલ મહેલને જોયો. તો કેવો લાગ્યો અમારો આ વિડીયો? મિત્રો વિડીયો અમારો પસંદ આવ્યો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જેમ બને એમ વધુને વધુ આ વિડીયોને શેર કરજો. ત્યાંથી બીજા પણ ભક્તો અહીંયા જોવા માટે આવી શકે અને આ મહેલને પણ જાણી શકે અને આ મહેલનો ઇતિહાસ પણ જાણી શકે. તો ચાલો ફરી મળીએ નવા બ્લોગ સાથે, નવા વિડીયો સાથે. આ તમારે જય હિન્દ, જય ભારત, જય મહાકાળ.